30% ઊંચા દરે નાણાં ધીરનાર આરોપી સામે ખેડબ્રહ્મા પોલીસને ફરિયાદ નોંધાઈ। જરૂરિયાતમંદ લોકોને ઘણા ઊંચા વ્યાજ દરે નાણાં ધીરનાર લોકોના ત્રાસને કારણે અનેક લોકો ત્રાહિમામ થઈ આત્મહત્યા કરે છે અને ઘણા કુટુંબો બરબાદ થઈ ગયા છે। આવા અનેક બનાવો બનતા ગુજરાત સરકાર તથા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને લોકોમાં જાગૃતિ આવી છે। તેવા સમયે ખેડબ્રહ્મા શહેરમાં નવી ચાપલ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ ભોગીલાલ ભીખાભાઈ પ્રજાપતિએ ખેડબ્રહ્મા તાલુકાના અરવિંદભાઈ ડાયાભાઈ પરમાર ઉંમર વર્ષ 27 ધંધો ખેતી તથા વેપારવાળાને પહેલા 50,000 તથા ત્યારબાદ 40,000 રૂપિયા એમ કુલ 90,000 રૂપિયા 30% વ્યાજ દરે આપેલ અને સામે અરવિંદભાઈ ડાયાભાઈ પરમારે 90,000 રૂપિયા મૂડી તથા 90,000નું વ્યાજ રૂપિયા 61,000 આપી દીધેલ હોવા છતાં ભોગીલાલ પ્રજાપતિએ હજુ મારે 1,16,500 રૂપિયા લેવાના બાકી નીકળે છે તેમ જણાવી ફોનથી તેમજ રૂબરૂમાં સતત કડક ઉઘરાણી કરી મા બહેન સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક તેમજ આર્થિક રીતે હેરાન પરેશાન કરી બળજબરીથી પૈસા કઢાવવા માટે ધમકીઓ આપતા થાકી અરવિંદભાઈ ડાયાભાઈ પરમારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી, જેની તપાસ કેવી વહનિયા સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા કરી રહ્યા છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ સાબરકાંઠા।